અમદાવાદના એક યુવાન ઓફિસ જતાં રોજ એક ઓટો ડ્રાઈવર પાસે બેસતો. એ ડ્રાઈવર ખૂબ શાંત સ્વભાવનો, હંમેશા સ્મિત સાથે વાત કરતો. એક દિવસ ઓફિસ જતાં રસ્તામાં કાર અચાનક સામે આવી ગઈ. ઓટો ડ્રાઈવરે સમયસર બ્રેક મારી અને બધાનું જાન બચાવી લીધો. છતાં કારવાળો ગુસ્સે ચડીને ગાળો બોલવા માંડ્યો. યુવાનને લાગ્યું કે ઓટો ડ્રાઈવર પણ હવે જવાબ આપશે, પરંતુ એ તો સ્મિત સાથે બોલ્યો, ભાઈ, ભગવાન તમારો ભલો કરે. યુવાને આશ્ચર્યથી પૂછ્યું, તમે ગુસ્સો શા માટે ના કર્યો? એની ભૂલ હતી ને? ડ્રાઈવરે હસીને કહ્યું, સાહેબ, લોકો જીવનમાં કચરો લઈને ફરે છે. ગુસ્સો, તણાવ, નફરત. એ કચરો ક્યારેક બીજા ઉપર ફેંકે છે. જો આપણે પણ એ કચરો સ્વીકારી લઈએ તો આપણું જીવન પણ ગંદુ થઈ જાય. હું એ કચરો સ્વીકારતો નથી, બસ સ્મિત કરીને આગળ વધી જાઉં છું. યુવાનને એ દિવસથી જીવનનો મોટો પાઠ મળ્યો. લોકોનો ગુસ્સો, નફરત અને નકારાત્મકતા ક્યારેય પોતામાં લેવી નહીં. સ્મિત સાથે આગળ વધવું.